मैं उस शख्स से थोड़ा आगे चलता हूँ जिसका मैंने पीछा करना होता है। तुम मेरी दुनिया में बिल्कुल ऐसे हो, तुम मेरी दुनिया में बिल्कुल ऐसे हो ताश में जैसे हुक्म का इक्का होता है। હું લગભગ 15 થી 20 દિવસની અંદર ઉર્દુ લખતા વાંચતા હું શીખી ગયો. मतलब મારા પિતા બીજું તો કઈ ના કર્યું, પણ બાપભાઈ ગાડીમાં બેસતા બેસતા એવું બોલતા ગયા, હમ દેખેંગે, લાઝિમ હૈ કે હમ ભી દેખેંગે. ફેજ એક આજ્ઞાતીત પુત્ર છે, ફેજ એક હોશિયાર વિદ્યાર્થી છે, ફેજ એક નાસીપાસ થયેલો પ્રેમી છે, ફેજ એક પ્રોફેસર છે, ફેજ એક અખબારનો તંત્રી છે, ફેજ એક આર્મીનો કર્નલ છે, ફેજ એક રાષ્ટ્રદ્રોહીનો કેદી છે, ફેજ હિજરત કરી ગયેલો અને દેશવટો ભોગવતો પણ એક માણસ છે, અને ફેજ વલખા મારી અને પોતાના વતનમાં આવવા તરસતો પણ એક માણસ છે. કે ઓર ભી દુઃખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા. ખતમ થઈ ગઈ વાત. આથી મોટી કોઈ પંક્તિ કોઈ કવિ આપી જ ન શકે. મચ્છુ તારા વહેતા પાણી ઉર્દુમાં અનુવાદ કરી અને એનું પુસ્તક સ્વરૂપે આવ્યું છે. રાજસ્થાની ડિંગલ પિંગલને પણ એમણે ઉર્દુમાં અનુવાદ કરી અને એનું પુસ્તક બનાવ્યું છે. આપણે કવિતા કરવા માટે જન્મા નથી, આપણે કવિતા માણવા માટે જન્મા છીએ. કરિયાણા નગરી કહું ગોકુળ જેવું ગામ, માગણ હુદો માળવો અને જીવે દેહળ જામ. મારા હાથમાં એક બુક છે, બુકનું ટાઇટલ છે ફૈઝ અહેમદ ફૈઝ, એટલે કે અનડિવાઇડેડ ઇન્ડિયાનું જે કાલા કાદિર ગામ હતું ત્યાં આ શાયર, આ કવિનો જન્મ થાય છે. અને નિયતિ આ કવિને એટલા બધા આશીર્વાદ આપે છે કે આ કવિ જગ વિખ્યાત બની જાય છે. પરંતુ એનું જીવન કવન ગુજરાતી ભાષામાં થોડા દિવસો પહેલાં જ પ્રકાશિત થયું છે, અને એના લેખક છે અશોકભાઈ ખાચર, કે જેને તમે મારી સાથે ફ્રેમમાં જોઈ રહ્યા છો. એમનું વતન છે બાબરા તાલુકાનું કરિયાણા ગામ, અને કરિયાણાના ગઢમાં અત્યારે અમે બેઠા છીએ. બાપુ, સ્વાગત છે આપનું. જય સોનલ. જય સોનલભાઈ. સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે સાહિત્ય સાથેની યાત્રા તમારી છે એ ક્યારથી શરૂ થઈ, અને એ સાહિત્ય સાથેની યાત્રા શરૂ થવા પાછળ કયા કારણો જવાબદાર? આયુષભાઈ, તમે આવ્યા પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર. જી. જય સોનલ. અને સોનલ સ્મરણથી અમારા દિવસની શરૂઆત થતી હોય છે. જી. માની અસીમ કૃપા તો છે જ, પણ માએ સૌથી મોટું કોઈ જો અમને કંઈ આપ્યું હોય તો એ છે સાહિત્ય. જી. અને એ સાહિત્યની શરૂઆત ખરેખર તો મારા પિતાને માં સોનબાઈમાં હંમેશા બાપભાઈ તરીકે ઓળખતા, બાપભાઈનું જ સંબોધન કરતા, વીરાભાઈ કે એવું કંઈ ન કહેતા. જી. એટલે કોઈ બાપભાઈ નામ લઈને આજે પણ આંગણે આવે તો અમને એટલો બધો રાજીપો થાય કે મઢડાથી મહેમાન આવ્યા છે. અને આ મઢડાથી આવતા મહેમાનોને હિસાબે જે મેં જોયું છે એ હું આપને કહું કે ભાઈ આ જ જગ્યાએ, આ જ ઓફિસમાં આપણા અસંખ્ય ચારની સાહિત્યના નામાંથી જે કંઈ કહી શકાય, કવિ દાદથી લઈને કવિ કાગ હોય, દાદ હોય, દા નલગારી હોય, જે તમામ કવિઓ સાથે મને બેઠકમાં સામેલ થવાનો એક મોકો મળ્યો છે. બરાબર છે. એટલે આ નાનપણથી જ નાનું મોટું કંઈ પણ મગજમાં જો જાતું હોય જી, તો એનું કારણ ફક્ત ને ફક્ત આ બેઠકો જ છે, એ ડાયરો જ છે આપણો. જી. અને અમે બેઠા હોઈએ, કવિઓ પોતાની અલગ શૈલીમાં પોતાની રજૂઆતો કરતા હોય. જી. અમને શરત એટલી જ હોય બાપભાઈ તરફથી કે તમે ચૂપ રહો અને બેઠા રહો. એટલે એ મનમાં ક્યાંક ને ક્યાંક પહેલેથી ગૂંજતું રહેતું. એટલે ડાયરાની તો વાતો હતી જ, પણ એમાંથી ધીરે ધીરે મુશાયરા તરફ પણ જવાનો મોકો મળ્યો તો એનું પણ કારણ કોઈ હોય તો મારા પિતા બાપભાઈ જ છે. બરાબર. કેમ કે બાપભાઈ અને સાહિલ લુધિયાનવી, આપણા હિન્દુસ્તાનનું બહુ મોટું નામ, જી, એ બહુ સારા મિત્રો હતા. અરે વાહ. એટલે સાહિલ લુધિયાનવીની પણ આ ઓફિસમાં વાતો થતી હોય. એટલે ટૂંકમાં સમજવા શીખ્યા ત્યારથી લઈ અને આજ સુધી ફક્ત ને ફક્ત કવિતા, જેમ પ્રણવ પંડ્યા કે એમ કે કવિતાથી વધુ કંઈ નહીં, એથી વિશેષ કંઈ હોય જ નહીં. એમાં ને એમાં રચા પચા રહેવાને હિસાબે મારો જાણે અજાણે શોખ ઉર્દુ સાહિત્ય પ્રત્યે ખેંચાણ હોય તો મારા પિતા જ, બીજું કોઈ નહીં, બાપભાઈને હિસાબે જ. બરાબર. અને અભ્યાસની વાત કરીએ તો અભ્યાસ એ સાહિત્યનો હતો કે અભ્યાસ શું રહ્યો તમારો? ના ભાઈ,
મેં આમ તો MA સુધી કર્યું, ડબલ ગ્રેજ્યુએટ છું, MA છું, હમ LLB કર્યું છે. બરાબર. પણ મેં જાણી જોઈ અને પૃથ્વીરાજ રાસોનો અભ્યાસ કરવા માટે MA માં મને FI માં ખબર પડી ગઈ કે પૃથ્વીરાજ રાસો ચંદબરદાયની કૃતિ જી. MA માં આવવાની છે. હમ એટલા માટે જ મેં હિન્દી વિષય રાખ્યો હતો અચ્છા. અમરેલીમાં. હમ એટલે સાહિત્યમાં રુચિ તો ખરી, પણ ગુજરાતી ન રાખવાનું કારણ એક જ હતું કે ગુજરાતી તો મને ઘરે બેઠા મળી રહે છે. હમ મારે એ ભાષા તરફ જવું હતું કે જે ભાષા તરફ હું કે મારું ગામ કે મારું કુટુંબ બહુ ઓછું ગયું છે. મારે એ દિશામાં જવું હતું. બરાબર. એટલા માટે જ. અને બીજું કે ચારણો સાથે, મઢડા સાથે સંબંધને હિસાબે હમ. જાણે અજાણે ચારણ કવિઓ પ્રત્યે તો આપણને ખેંચાણ, એક લગાવ, એક લાગણી તો રહેવાની છે. જી બિલકુલ. મુખ્ય કારણ હિન્દી વિષયમાં MA કરવાનું ચંદબરદાયનું પૃથ્વીરાજ રાસો હતું. બરાબર. તો માનો કે તમે કીધું કે તમારા પિતા બાપભાઈ સાહિત્યિક પ્રવૃત્તિ સાથે, એટલે ટૂંકમાં કવિઓ અહીંયા આવતા જતા, જી. આપે એ બધું જોયું હોય નાનપણમાં, અને એ જે બધો ઘરોબો રહ્યો સાહિત્ય સાથે. હવે અત્યારે તો ખૂબ આગળ આ યાત્રા પહોંચી ગઈ છે. જી. તો અત્યારની વાત આપણે કરીએ તો કઈ કઈ ભાષાઓ તમે વાંચી શકો, લખી શકો, અથવા તો ખાલી વાંચી શકો, અને કેટલી ભાષાઓનું સાહિત્ય તમે વાંચ્યું છે? ભાઈ, આપણે મિલિંદ ગઢવી એવું કહેતો હોય છે કે એક ભાષા ક્યારેય પર્યાપ્ત નથી. હમ તો હિન્દી અને ગુજરાતી, આપણે ગુજરાતીઓ માટે બે એવી ભાષા છે કે બે ભાષા ન ગણવી જોઈએ, એને એક જ ભાષા કહેવી જોઈએ. કોઈ પણ વાંચતું લખતો માણસ, જે કોઈ અભ્યાસ કરીને બેઠો હોય, સાત ચોપડી ભલે ભણ્યો હોય, જી. પણ બે ભાષા તો એને આવડતી જ હોય. હમ એમાં કોઈ શંકાને સ્થાન જ નથી, હિન્દી અને ગુજરાતી. ગુજરાતી. પણ મારી ગણતરી પછી એવી થઈ હમ કે આ ભાષામાં તો આપણે ગૂગલ નાખશું એટલે આપણને જોઈએ એવું હિન્દીમાં મળી રહેશે. હમ તો આપણે કંઈક નવું કરવું પડશે. એના માટે મેં યુટ્યુબમાંથી જોઈ અને ઉર્દુ ભાષા શીખી. પહેલા તો યુટ્યુબમાંથી? હા, યુટ્યુબમાંથી શીખી. મારે કોઈ ગુરુ કે આપણે કોઈ મદરેસામાં જવાનું થયું નથી. જી. કેમ કે જો સ્કૂલે યોગ્ય સમયે અને વ્યવસ્થિત ગયા હોત તો આપણે પણ કોઈ સારા એવી પોસ્ટ ઉપર હોત. હમ હમ એટલે મેં ફક્ત યુટ્યુબના ઝુબેર અલી તાબીશ, એક આલોક મિશ્રા, એવા 2-3ની મદદથી જ હું લગભગ 15થી 20 દિવસની અંદર ઉર્દુ લખતા વાંચતા હું શીખી ગયો. બરાબર. હવે ધીરે ધીરે મને એવું પણ થયું હમ કે ભાઈ ઉર્દુ પણ પર્યાપ્ત નથી. હમ એટલે મેં હમણાં ફારસીનો અભ્યાસ શરૂ કર્યો છે. હમ અને મને આશા છે કે હું બહુ ઝડપથી મારા પૂરતું અંજવાળું કરી લઈશ. બરાબર. પણ મારી ઈચ્છા એવી છે કે હું ફારસીમાંથી અરબી તરફ જાઉં. અચ્છા. આપણે જોઈએ એવું અરબી સાહિત્ય વિશે કોઈ પણ વાત આપણા સુધી પહોંચતી નથી. એ આપણી મૂર્ખાઈ છે. હમ જો સિરિયા, પેલેસ્ટાઇન, જોર્ડન, ઈરાક, આવા બધા પ્રદેશોના અભણ માણસોને અરબી આવડતી હોય તો આપણને આવડે જ. હમ પણ શરત એ છે કે આપણે એને પૂરતો સમય આપી શકતા નથી. નથી. આ આપણી આળસ છે. સાચી એટલે વાત. જો સમય મળશે, ઈશ્વર માં સોનલની કૃપા હશે, તો હું ચોક્કસ અરબી પણ શીખવા માંગુ છું. બરાબર છે. અને આપણે ઉર્દુની જ વાત થઈ છે જી. તો એક દર્શકોને એ પણ ખબર પડે કે ઘણા બધાને એવો પ્રશ્ન હોય કે કોઈ પણ નવી ભાષા શીખવી તો ક્યાંથી શરૂ કરવું. જેમ તમે યુટ્યુબમાંથી શીખવું તો બેઝિક કંઈક કોઈને સજેશન આપવું હોય કે જે વિડીયો જોવે છે એમાં કોઈને ઉર્દુમાં પગલાં માંડવા છે તો ક્યાંથી શરૂઆત કરી શકાય? એમાં શરૂઆત તો ખરેખર હિન્દી લિપિમાં લખાતી ઉર્દુ કવિતા હોય, ઉર્દુ શાયરી હોય, ઉર્દુ નોવેલ હોય, ઉપન્યાસ હોય, એનું જે કંઈ હોય, પહેલાં એ વાંચવું ખૂબ જરૂરી છે. બરાબર. કેમ કે અમુક શબ્દ આવતા સીધું આપણે ડિક્શનરી જોવી પડતી હોય છે કે ભાઈ આ બહુ હાર્ડ શબ્દ આવી ગયો, બહુ છે, અઘરું છે. એવું કંઈ છે જ નહીં આમાં. અઘરી આપણી માનસિકતા છે. સાચી વાત. બીજું કે જો પ્રોપર જ્ઞાન લેવા બેસીએ ને તો હમજાન, અલીફ ને બેત ને એમાં ફસાઈ જઈએ છીએ. એવું કંઈ કરવાનું નથી. સારા એવા યુટ્યુબના વિડીયો તમે જુઓ એટલે વ્યાકરણ એનું એક બાજુ રહેશે. તમે આસાનીથી 15થી 20 દિવસમાં ઉર્દુ શીખી જશો. વાંચતા થઈ જાય. વાંચતા અને લખતા બે શીખી જશો. શું વાત? એમાં કોઈ એવું અઘરું કાર્ય નથી ભાઈ. શરત એટલી, પેલા હિન્દી સ્ક્રિપ્ટમાં એનું સાહિત્ય અઢળક વાંચવું, જેથી તમારી જીભ થોથરાય નહીં અને સડસડાટ તમે વાંચી શકો. શરૂઆત તમે કરી પછી તમને વાંચતા આવડી ગયું એટલે તમે ઉર્દુ સાહિત્યનું વાંચન શરૂ કર્યું હશે. તો એ વાંચન શરૂ થયું
પછી હવે અત્યારે તમે જાતને સવાલ કરો તો એવા કયા કારણો છે જેથી ઉર્દુ સાહિત્ય પ્રત્યેનો લગાવ વધારે છે એમ કઈ બાબતો એવી છે? હું તમને એક સાથે બે વાત કરી દઉં. જી. એમાં ફેઝનો પણ હું સમાવેશ કરી દઉં કે ફેઝ તરફનું મારું ખેંચાણ ક્યાંથી થયું. જી. અ, હું 5મું કે 6ઠું ભણતો એ સમયની વાત છે. હમ. કરિયાણામાં પાણીનું દુષ્કાળ હતું, પાણીનો બહુ અછત હતી. એટલે મારા પિતા જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ હતા, બાબરા તાલુકા પંચાયતના, ત્યારે એક યોજના આવેલી હમ. ને બાબરાને પાણી પૂરું પાડવાની યોજના કરિયાણામાં નખાણી. હમ. કરિયાણાથી 7 થી 8 કિલોમીટર દૂર હમ. પાણી આખું બાબરા પીવે. બરાબર. જે તે સમયે ગામના અમુક લોકોએ કીધું હતું કે ભાઈ આ ખોટું થાય છે. હમ. મારા પિતા એવું કહેતા, બાપભાઈ એવું કહેતા કે ભાઈ જરૂર પડે પાણી તો પાકિસ્તાન નહીં આપવું પડે, આ તો આપણી રાજધાની કહેવાય બાબરા, એટલે બાબરા વાળા પીવે તેમાં કંઈ ખોટું નથી. કાળક્રમે જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હતી, પાણીની અછત હતી, એમાં કરિયાણા લોકોએ એવી માગણી મૂકી કે ભાઈ બાબરા આપણું પાણી અત્યાર સુધી પીવે છે, તો જ્યાં સુધી સારો વરસાદ ન થાય, પાણીની અછત દૂર ન થાય, ત્યાં સુધી આ યોજનામાંથી કરિયાણા ગામને પાણી મળવું જોઈએ. એ સમયે બાબરા ગ્રામ પંચાયત હતી અને ગ્રામ પંચાયતે એનો વિરોધ કર્યો, ભાઈ પાણી તમને નહીં આપ્યા. હવે ગામમાં અમુક જે ઉગ્ર સ્વભાવના લોકો બધા આખું ગામ ભેગું થયું અને એવો નિર્ણય લીધો કે ભાઈ અમે નહીં તો કોઈ નહીં. અન્યાય થયો એવું લાગ્યું એમને, એટલે કે ભાઈ એટલે પાણી અમારું પીવે બાબરા અને અમે તરસારીએ થોડું ચાલે. એમાં રાતે એ ટોળાએ જઈ અને તોડફોડ કરી અને જે થવાનું હતું એ થઈ ગયું. સવારમાં પોલીસનો બંદોબસ્ત આવ્યો, એક પછી એક ગામના આગેવાનોની, રાજકીય પક્ષ પાર્ટીઓના આગેવાનોની ધરપકડ થવા માંડી, યુવાનોની ધરપકડ. છેલ્લે મારા પિતા પાસે ગાડી આવીને ઊભી રહી કે વીરાભાઈ આપની ધરપકડ કરવામાં આવે છે. મારા પિતાએ કીધું કે ભાઈ એવું કયું કારણ એમ? તો કે ભાઈ તમે રાજકીય આગેવાન શું, શક્ય છે કે તમારા ઈશારે પણ આ કામ થયું હોય કે તમારો રોલ હોઈ શકે. એટલે મારા પિતા બીજું તો કઈ ન કર્યું, પણ બાપભાઈ ગાડીમાં બેસતા બેસતા એવું બોલતા ગયા, હમ દેખેંગે, લાઝિમ હે કે હમ ભી દેખેંગે. હું ત્યારે ત્યાં બરોબર હું ઊભો તો ડેલી પાસે, ઠીક છે કંઈક ફિલ્મનું ગીત બોલા, ત્યારે તો આપણે બાળપણમાં કંઈ ખબર ન હોય, ન પડે. પછી તો ગામ આખું એમની પાછળ કે વીરાભાઈની ધરપકડ તો નહીં ચલાવી લેવામાં, આખું ગામ આવ્યું અને બહુ હલ્લાબોલ થયો અને રાતે ને રાતે બાપભાઈને છોડી દેવા પડ્યા. પછી 2-3 દિવસે પરિસ્થિતિ નોર્મલ થઈ તો મેં એમને પૂછ્યું, ભાઈ તમે કંઈક હિન્દીમાં બોલ્યા હતા ને, હમ ભી દેખેંગે, લાઝિમ હે કે હમ ભી દેખેંગે, તો એ શું હતું? એટલે એમને એમ કીધું કે બેટા તારી આ ઉંમર નથી, પણ એ ફેઝ અહેમદ ફેઝની નઝમ છે. ત્યાંથી મારા મગજમાં ફેઝનું એક ચિત્ર બેસી ગયું. ઠીક છે કે આવો કોઈ આપણો કવિ છે. અને ધીરે 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 પછી આજ જ્યારે હું ફેઝ ઉપર, જોકે હું એવું કહું છું ફેઝ ઉપર લખવું આપણા જેવાની કોઈની તાકાત વાળી વાત છે. ફેઝમાં ઉર્દુ સાહિત્યમાં એટલું લખાયેલું છે, રશિયન ભાષાઓમાં એટલું લખાયું, ઇંગ્લિશ લિટરેચરમાં એટલું લખાણું છે, અરબીમાં એટલું, ફારસીમાં, પણ ગુજરાતી પાછળ હતું. એટલે મને સતત એવું ખૂંચતું રહેતું કે ભાઈ આપણે ફેઝને અમુક એના પ્રસંગો, એની વાતો, એની કવિતાનો મર્મ આ ગુજરાતી લોકો સુધી પહોંચે એવો મારો નમ્ર પ્રયાસ છે. આઈ એમ ધ બેસ્ટ એવું મારું કહેવાનું નથી, જે કાંઈ છે એ આ છે, પણ મારી ઈચ્છા એવી હતી કે ફેઝની તમામ પાસાઓથી લોકો પરિચિત થાય, એટલા માટે મારે ફેઝ અહેમદ ફેઝ ઉપર ચોઈસ કરવી રહી. નહીતર મારો સ્વભાવ નાસિર કાઝમીનો છે, મને વધારે નાસિર કાઝમી પસંદ છે. પણ ફેઝ એ છે કે જે કામ હું કરવા માંગુ છું પણ મારાથી થઈ શકે એમ નથી, એટલે મને ફેઝ ગમે છે. અરે હું મારામાં નથી એવી તાકાત કે હું ફેઝ એક ટકો પણ કરી શકું, પણ મારી અંદરની એવી ઈચ્છા એક રાજકીય માણસ તરીકે કે સામાજિક કાર્યકર તરીકે હંમેશા એવી રહી છે કે હું પણ દીન દુખિયા માટે કંઈક કરું, હું પણ દબાયેલા કચડાયેલા લોકો માટે કંઈક કરું. અને એ આપણાથી નથી થઈ શકતું આ યુગમાં. એટલે જેને કર્યું છે એને કર્યું છે એને વાંચી અને આનંદ લઈએ. અરે વાહ. એટલે એ જે પેલો જે નઝ્મનો જે ઉચ્ચારણ થયું કે હમ દેખેંગે, લાઝિમ હે કે હમ ભી દેખેંગે, અમે જોઈ લેશું તમને. એટલે એ વખતે કઈ ખબર નહોતી, પણ પછી નામ મગજમાં આવ્યું અને કદાચ એ અસ્તિત્વએ નક્કી કર્યું છે કે કરિયાણાથી આ યાત્રા કાલા કાદીર સુધી પહોંચી અને બધું ભેગું કરી અને એક સારું
પુસ્તક આપવાનો પ્રયાસ આપે કર્યો છે. તો હવે પુસ્તક ઉપર જ આવી અને એની થોડી વાતચીત શરૂ કરીએ. તો ફૈઝ અહેમદ ફૈઝના જીવન કવન ઉપરના ઘણા બધા પુસ્તકો અગાઉ કદાચ આવેલા હોય, એના કાવ્ય સંગ્રહ હોય, એ બધાનું આપણે અધ્યયન કર્યું હશે. આ પુસ્તક કઈ રીતે એ બધામાંથી કંઈક અલગ છે, અથવા તો તમને એવું કંઈ અલગ મળ્યું છે કે જે અત્યાર સુધી લોકો સમક્ષ નહોતું આવ્યું? પ્રથમ વાત તો ગુજરાતી ભાષામાં મેં જ્યાં સુધી તપાસ કર્યું, ચેક કર્યું, ગૂગલ કર્યું, લોકોને પૂછ્યું, વિદ્વાનોને પૂછ્યું, તો ફક્ત 3-4 વાતો સુધી જ ફેજને 3-4 વાતો લોકો સુધી પહોંચી છે. સમગ્ર ફેજ પહોંચ્યા નથી. બરાબર. આ એક હકીકત છે. ગુજરાતી વાચકો પાસે આ પહોંચ્યું નથી. હું તો ખરેખર એવું કહેતો જ આવ્યો છું કે હું ગુજરાતી ભાષાનો માણસ જ નથી. મેં મારો ચીલો અલગ ચાતરી જ લીધો છે, અથવા જાણે અજાણે થઈ ગયો છે, જે હોય તે. બરાબર છે. પણ હું ગુજરાતી ભાષાનો એવો કોઈ જાણકાર માનનાર માણસ નથી. હું વાંચી લઉં, સાંભળી લઉં, મને મજા આવે તો હું ભલકારો આપી દઉં, હોંકારો આપી દઉં. બરાબર. અને આ ક્રોપ કટિંગનો યુગ છે, ક્રોપ કરી લઉં, મને ગમે એટલું મારું, બાકી બધું હું નાખી દઉં. બરાબર. આ મારી ટેવ છે, કુટેવ છે, જે કહો તે. એમાં હું કઈ ફેરફાર કરતો નથી, મારે ફેરફાર હવે કરવાનો નથી. આ હકીકત છે. બરાબર. તો મારી એવી ઈચ્છા હતી કે ફેજના જીવનનું સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હોય તો 2-3 વાતો એવી છે. જોકે ફેજનું આખું જીવન એવું છે કે એ કોઈ ફિલ્મમાં પડદે આવી જ ન શકે. એના માટે તમારે બહુ લાંબી આખી વેબ સિરીઝ બનાવવી પડે, તો જ ફેજ એ ફ્રેમમાં બેસે. બાકી 2-2.5 કલાકના ફિલ્મમાં એ ન બેસે. આ એક રામાયણ અને મહાભારતના જેવું બહુ મોટું કેરેક્ટર છે. ફેજ એક આજ્ઞાંકિત પુત્ર છે, ફેજ એક હોશિયાર વિદ્યાર્થી છે, ફેજ એક નાસીપાસ થયેલો પ્રેમી છે, ફેજ એક પ્રોફેસર છે, ફેજ એક અખબારનો તંત્રી છે, ફેજ એક આર્મીનો કર્નલ છે, ફેજ એક રાષ્ટ્રદ્રોહીનો કેદી છે, ફેજ હિજરત કરી ગયેલો અને દેશવટો ભોગવતો પણ એક માણસ છે, અને ફેજ વલખા મારી અને પોતાના વતનમાં આવવા તરસતો પણ એક માણસ છે. આટલી બધી ફ્રેમમાં એક કોઈ પિક્ચરમાં કે એક પુસ્તકમાં બેસે જ નહીં ફેજ. અને ફેજ ઉપર ઉર્દુમાં એટલું બધું લખાયું છે, એટલું. મારા પિતા તો એવું કહેતા, ફેજ નહીં કહેવાના, ફેજ સાહેબ કહેવાના. ફેજ નહીં, ફેજ સાહેબ. અને સાહેબ ગમે એને આપણે કહીએ એવા માણસો પણ નથી આપણે જલ્દીથી. તો મારો પ્રયાસ એ જ હતો, ખાસ તો રાવલપિંડી સાજિશ કેસ, એના જીવનનું અને પાકિસ્તાનનું એક કાળું પ્રકરણ છે. ફેજ હંમેશા એવું કીધું કે ભાઈ મારો આમાં કે રોલ નથી, પણ હકુમત કોઈનું માની નથી અને ક્યારેય માને નહીં. અને એમને બહુ યાતનાઓ સહન કરવી પડી, બહુ પીડા વેઠવી પડી, બહુ મુશ્કેલીઓ વેઠી. અને એ પીડામાંથી એ માણસે જે જેલમાંથી જે કાવ્ય સંગ્રહ આપ્યો, એને એક માણસાઈનો નોહો કહેવામાં આવે છે. આથી ઊંડા ગુલો ગુલો મેં રંગ ભરે વાદે નો બહાર ચલે, ચલે ભી આઓ કે ગુલશન કા કારોબાર ચલે. આવી વિશ્વ સાહિત્યની કે વિશ્વ ગઝલમાં, ગઝલ જ્યાં પણ લખાતી બોલાતી હોય, આવી 2 નમૂન ગઝલ તમને બીજી ક્યાંય નહીં મળે. એમાં મહેંદી અસરનો અવાજ ભલે, પછી એના એ નૂરજહાં એની ગાતી હોય કે મુझसे પહેલી સી મોહબ્બત મેરે મહેબૂબ ન માંગ. હવે એ નજ્મની તાકાત જુઓ, એ ધીરે 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 રોમાન્ટિકમાંથી જે ઉથલો મારી અને ધીરે 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 એ જ્યારે આવે કે ઓર ભી દુઃખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા, ખતમ થઈ ગઈ વાત. આથી મોટી કોઈ પંક્તિ કોઈ કવિ આપી જ ન શકે. અને એ પંક્તિ એવી હુક લાઈન છે કે કોઈ પણ ભાષાનો એક શેર લઈ અને નીચે એ પંક્તિ તમે બેસાડો એટલે ફિટ બેસી જાય છે, કમ્પ્લીટ. તમને એમ લાગે ઠીક આ કમ્પ્લીટ છે. એટલું માઇલસ્ટોન કામ છે એમનું. એની કઈ નજ્મની વાત કરીએ, કઈ ન કરીએ, એટલા અદ્ભુત કવિ છે. એટલે મારી ઈચ્છા હતી કે લોકો સુધી એની કવિતાઓ તો છે જ, સ્વરબદ્ધ કરેલી રચનાઓ પણ આપણી પાસે છે. કોઈ એવું નથી જેને ફેજને ગાયા ન હોય. પણ એમની અમુક વાતો કે જે લોકો અને ખાસ કરીને આપણા ગુજરાતી સુધી પહોંચી નથી, એ પહોંચાડવાનો પ્રયાસ છે મારો. બરાબર. અને તમે જેમ વાત કરી કે ફેઝના જીવનના અલગ અલગ પડાવો, એમાં તમે બધું કીધું કે આજ્ઞાંકિત પુત્ર છે, પછી પાછા એ રાજકીય ક્ષેત્ર સાથે જોડાય છે અને પીડિતોનો અવાજ બને છે, પોતાની કવિતા સાથે બને છે, આર્મી જોઈન કરે છે. આ બધા અલગ અલગ પડાવો છે. તો એવો કયો પ્રસંગ ફૈઝ સાહેબના જીવનનો, અથવા તો એવી કઈ રચના ફૈઝ સાહેબના કાવ્ય સંગ્રહની કે જેનો પ્રભાવ બહુ વધારે અશોક ખાચરના જીવનમાં છે?
બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે, કેમ કે પણ છતાંય એની એક બીજી પણ નઝમ છે. મને આમ તો એમની, હું ગઝલનો કવિ તો હું એને નથી કહેતો, જી. હું એમ કહું છું ફૈઝ સાહેબ નઝમના શાયર છે, હમ. અને નઝમમાં જે ખીલે છે એવા ગઝલમાં આપણને ઓછા જોવા મળે. પણ હમ. ઘણીવાર કેવું થતું હોય કે સ્વરબદ્ધ કરેલો કોઈ સારો કંઠ એને મળ્યો હોય તો આપણને વધારે સારું લાગતું હોય. તો ફૈઝ સાહેબ નઝમના છે. કોઈ એવો એક પણ ગીત ગાયક છે જ નહીં કે જેને ફૈઝ સાહેબને અવાજ ન આપ્યો હોય. પણ મુझसे પહેલી સી મોહબ્બત મેરે મહેબૂબ ન માંગ, હમ. એના જેવી નઝમ તો ભાઈ કોઈની તાકાત નથી કે કોઈ હવે બીજી વાર ફેઝ પણ નથી લખી શક્યા. જી. તો એનો પ્રભાવ બહુ વધારે રહે છે મારા ઉપર, જી. અને હજી પણ વારંવાર સાંભળવી ગમે છે. નહીંતર આ આધુનિક યુગમાં આપણે વધીને 2 થી 3 વાર 4 વાર વારંવાર સાંભળવી આપણને નથી ગમતી. પણ મુझसे પહેલી સી મોહબ્બત મેરે મહેબૂબ ન માંગ, એ નઝમ મને થોડી વધુ વાલી છે. વાહ. અને માનો કે ઉર્દુ સાહિત્યની વાત કરીએ અને બહોળું આપનું વાંચન છે, અને ખાસ અમે તમારી ફેસબુક વોલ પર પણ જોતા હોય, અને જે આ વિડીયો જોવે છે એમાં પણ મોટા ભાગના એવા લોકો હશે કે જે તમારી વોલ જોવે તો સારા સારા શેર વાંચવા માટે, કે જે ચૂંટેલા શેર હોય એ વાંચવા માટે તમારું નામ સર્ચ કરતા હોય. તો આજે રૂબરૂ તમને મળવાનો અવસર થયો છે, તો પહેલાં તો એ જાણવું છે કે અત્યાર સુધીનું જે ઉર્દુ સાહિત્યનું વાંચન છે એમાં કયા કયા એવા કોણ એ કવિઓ છે કે જે તમારા હૃદયથી બહુ નજીક છે, કે તમને બહુ ગમતા હોય, અને એમાંથી આપને જે મજા આવે એવા કાંઈ 2-3 શેરનો આસ્વાદ જો આપ કરાવી શકો તો વધારે સારું. ભાઈ, શેર એવી વસ્તુ છે ચૂંટવાની કે આમાં કઈ બીજું છે નહીં. તમારી પહેલા હું એ શેર સુધી પહોંચી જાઉં છું, એથી વિશેષ કંઈ છે નહીં. આમાં આપણે કોઈ મોટી ધાડ મારતા નથી. શરત એટલી જ છે કે હું એ શેર કે એ કવિ સુધી તમારી પહેલા પહોંચી જાઉં છું, આથી વિશેષ કંઈ છે નહીં. બરાબર. પણ એમાં સૌથી મોટો ફાળો હોય તો આપણે રાજકોટના હિરેન પોપટનો. કેમ કે હિરેનભાઈ મારા મોટા ભાઈ જ છે, અને હું હંમેશા કહેતો આવ્યો કે ભાઈ આમાં પણ જે કંઈ સારું હોય એ મારું છે, જે કંઈક ખામી કે ક્ષતિ હોય એ હિરેન પોપટની છે. હું હકથી કહી શકું, અને હિરેનભાઈ એનો સ્વીકાર કરશે. બરાબર. પણ ઝુબેર અલી તાબિશ, સિરાજ ફૈસલ ખાન, નાસિર રાવ, અભિષેક શુક્લા, આ ભારતીય કવિઓ, કાસિફ હુસેન, આ કવિઓનું મને વધારે ખેંચાણ રહે છે. એવી કોઈ શેર ચોઈસની એવી કોઈ એપ્લિકેશન નથી હોતી. તમારા મૂડ ઉપર આધારિત હોય છે. બરાબર. કે તમે કયા સમયે કેવા મૂડમાં છો એના ઉપર તમારી શેરની ચોઈસ રહેતી હોય છે. બની શકે ક્યારેક આપણી ચોઈસ કોકને ન ગમે, કારણ એનું મૂડ ત્યારે એ નથી હોતું. બરાબર. ઠીક છે કે ઝુબેર તો મારો નાનો ભાઈ કયો કે મોટો ભાઈ કયો, મારે એવા સંબંધ છે, અને મને એની કવિતામાં આવતા ટ્વિસ્ટ વધારે પસંદ છે. સરહદ પારના ઘણા બધા એવા કવિઓ છે. એક છે ફૈઝાન હાશમી. ફૈઝાન હાશમીનો એક શેર મને બહુ ગમે કે રોશની में नजर नहीं आता, रोशनी में नजर नहीं आता, ये अंधेरे की खूबसूरती है. અજવાળું શા માટે છે? અંધારું તમને પ્રકાશમાં દેખાય જ નહીં, એ અંધારાની ખૂબસૂરતી છે. રોશની में नजर नहीं आता, ये अंधेरे की खूबसूरती है. એનો જે આપણો પાછો ઝુબેર હોય તો ત્યારે કંઈક મૂડ હોય કે કોઈ કે એના શેર બહુ ભાવહી શેર હોય છે. પણ મને એનો અતિ વાલો શેર હોય ને, वो जिसने आंख अता की है देखने के लिए, वो जिसने आंख अता की है देखने के लिए, उसी को छोड़ के सब कुछ दिखाई देता है. એના સિવાય બધું દેખાય છે. તો ઝુબેર એક બેનમૂન કવિ છે આપણી ભાષાનો, અને આપણે ગર્વ લેવો જોઈએ કે ઝુબેર હિન્દુસ્તાની છે. લોકો જલ્દી સ્વીકારતા નથી, કોઈની પ્રસિદ્ધિ પણ ન સ્વીકારે. શોર્ટ ટાઈમમાં આવડું મોટું વર્ચસ્વ જમાવવું, અને એ ફક્ત કવિતાના આધારે, તો એ નાની વાત નથી. કાસિફ મારો એક ખાસ મિત્ર છે, મહારાષ્ટ્રનો રહે છે. વજે બાબુ આપને રોકો, આપે જે શેર કીધો ઝુબેરનો, જી ભાઈ, કે उसके सिवा सब कुछ दिखता है,
તો એ કાગ બાપુ યાદ આવે કે અણુ અણુમાં ઈશ્વર તારો क्या बात है। છે વાસ, પણ કાગ કે કઠણાઈ તોય આવે નહીં ઈતબાર, તારી વાહ. કળા આ- અપરંપાર. આ બધી સામ્યતા. આ સામ્યતા બહુ જ આપણને જોડતી હોય છે ભાષામાં. કાશીપનો એક બહુ સારો શેર છે જી. કે बैठ जाता है दिल रकीबों का, હમ. बैठ जाता है दिल रकीबों का, जब तेरे साथ बैठता हूं मैं. વાહ. આપણા હિત શત્રુઓ દુશ્મનોની છાતીના પાટિયા ભેહાઈ જાય, પણ ક્યારે? જ્યારે તમારી સાથે બેઠા હો ત્યારે. આહા. તો ક્યાં વાત. આ નાની નાની આનંદરાજસિંહ આનંદ કરીને એક હમ. ઉત્તર પ્રદેશનો એક હમ. બિલકુલ યુવા કવિ, હમ. એમનો એક શેર એટલો કોઈ ખાસ નથી, હમ. પણ ગમે છે તો ગમે છે ને ગમવાના કોઈ કારણ હોતા નથી. નથી. જી. कि रकीब आकर बताते हैं कि यहाँ तिल है वहाँ तिल है, हमें ये जानकारी थी मियाँ पहले, बहुत पहले. હા. ખાસ એવું છે નહીં, પણ મૂડ ઉપર શેરની ચોઈસ હંમેશા રહેતી હોય છે. બરાબર. બાકી હું આજે કહું છું કે મને સૌથી વાલો હોય તો નાસિર કાઝમી જ છે, હા. કેમ કે એ મને અંદરથી વાલો કવિ છે. અને તમે એકવાર પોસ્ટ પણ કરેલી કે એનું જે છોટી બહેરમાં જે અરે ભાઈ અદ્ભુત એનું કામ છે કે નિયતે શોક ભર ન જાય કहीं, તું भी दिल से उतर न जाए कहीं, आज देखा है तुझे देर के बाद, है ना, એ અદ્ભુત કવિ થઈ ગયો આપણો. ને એમાં જે છોટી બહેરમાં એમને જે કામ કર્યું છે, પછી રસા ચૂકતાઈ, ફિરાક સાહેબ, ગમે એ આ ખુશી હે એનું એ વાત કરશો એ પણ. ભાઈ એની એક બહુ ફેમસ ગઝલ છે, જી. નુસરત ફતેહ અલી ખાનને ગાયેલી, મને વધારે પસંદ છે ગુલામ અલી કરતા, જી. જી. પણ મને વધારે નુસરત સાહેબની ગણે. અને એનું કારણ હિરેન પોપટ છે. આપણને સારું, આપણને ગમતું કોઈ હોય, એની છાપ ભૂસવાની કોઈ કોશિશ કરતું હોય તો હંમેશા હિરેન પોપટ. હું તો હંમેશા એવું કહેતો આવું છું કે એક તરફ 5 સ્ટાર હોટલમાં 7-8 માર્કાના કવિઓ બેઠા છે આખા વિશ્વના, અને તમને બોલાવે નીચે એમની કાર લઈને હિરેન પોપટ છે, તો ચોક્કસ આપણે 5 સ્ટાર હોટલમાં જવાનો પ્રયાસ કર્યો, પણ હું હિરેન પોપટની ટાર્જન ધ વંડર કારમાં જવાની કોશિશ કરી, કારણ ત્યાં 7 કવિ છે, અહીંયા 700 કવિઓ તમને મળે. હા. તો એ મને નુસરત સાહેબે ગાયેલી નાસિર કાઝમીની ગઝલ છે, કઈ છે? ગમે એ આ ખુશી. ગમ હૈ યા ખુશી હૈ તુમ, મેરી જિંદગી હૈ તુમ. હવે એ ગઝલની એક ખાસિયત એ છે, કોઈ પણ એનો મિસરો આડાઅવળો થઈ જાય, ઉલા ગમે એ હોય, સાની ગમે એ હોય, એમાં કોઈ ફેર જ ના પડે, ગઝલ કમ્પ્લીટ જ રાખે. શરત એટલી જ છે કે તમે પહેલા સાંભળી ન હોવી જોઈએ. ન હોય તો. એટલે એટલા અદ્ભુત કવિઓ તમે ગમે ત્યારે ચેક કરી લેજો. હા. એમાં બહુ બહુ અદ્ભુત કામ છે નાસિર કાઝમી. અને નાસિર કાઝમી વિશે તો એક એવું છે કે એને બોમ્બ બનાવતા આવડતો. એટલે આ કોઈ નાના નાના માણસો ન હતા, કવિઓ કંઈક ઘણું બધું કરીને ગયા છે, વાહ. એવું પણ મેં વાંચ્યું છે. અને હવે જી. મારી ઈચ્છા છે કે હું નાસિરનો ફરીથી એકવાર અભ્યાસ કરું. હાલમાં જ બશીર બદ્ર સાહેબ ગુજરી ગયા, હા, એ ખાસ યાદી, પણ કેમ કે બશીર બદ્ર સાહેબનો એક મને એક શેર બહુ વાલો, જી. कि उसने छूकर मुझे पत्थर से फिर इंसान किया. તમે અહલ્યાની વાત આમાં યાદ રાખજો કે उसने छूकर मुझे पत्थर से फिर इंसान किया, मुद्दतों के बाद मेरी आंखों में आंसू आए. હા. તો આ કોન્સેપ્ટ આપણે બશીર સાહેબની સાથે 2001-2માં નિયમિત રીતે ફોન ઉપર વાત થતી, મજા આવતી. પછી તેનો સ્મૃતિ થોડી ઝાંખી પડી ગઈ, એમની બીમારી સબબ પછી ઓછો સંપર્ક રહ્યો. પણ મને દુઃખ છે બશીર સાહેબને જવાનું. ફરીથી એકવાર ફરી વાંચવાને લાયક આપણો હિન્દુસ્તાની કવિ છે બશીર બદ્ર. હજી ફરીથી નવા સ્વરૂપે એને વાંચવાની જરૂર છે. વાહ. અને બાપુ, આપ સામ્યતાની જેમ હમણાં આપણે વાત થઈ કે ક્યાંક ઉર્દુનો શેર હોય તો એ ખબર નહીં, ક્યાંક ગુજરાતી કવિતા સાથે કે લોક સાહિત્યના દુહા સાથે એનો ભાવ ક્યાંક મળતો આવે કંઈક જુદી રીતે. તો ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી કવિતા જગત છે એમાં પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આપના બાપુ નાઝીર મરીઝ એને પણ વાંચતા. તો એક પ્રશ્ન એ થાય કે ગુજરાતી સાહિત્ય અને ઉર્દુ સાહિત્ય બંનેમાં શું સામ્યતા જોવા મળે, અને એકબીજા પાસેથી બંને શું શીખવાની જરૂર છે? ભાષા એક વહેતી નદી છે, એને રોકવામાં આવે તો એ દૂષિત થતી હોય છે.
જેમ નદીનું પાણી વહેતું રહે ત્યાં સુધી એ પીવાલાયક પાણી અને સ્વચ્છ રહેતી હોય છે, એને રોકવામાં આવે તો ખોટું છે. તો બંને ભાષા, સૌથી મહત્વની વાત એ છે કે આ બંને ભાષાઓએ અન્ય ભાષાના શબ્દો, મુહાવરાઓ સ્વીકાર્યા છે હમ અને દિલથી સ્વીકાર્યા છે. કે ઓફિસ, કચેરી આવા શબ્દો હોય. ગુજરાતીમાં પણ આપણે બહુ લાંબી વાતો થઈ છે એમાં, એના ઉપર. હમ પણ મહત્વની વાત એ છે કે જે દિવસે સ્વીકાર ભાવ જાશે ત્યારે આ ભાષા મૃતપાય થઈ જશે. પછી એ ઉર્દુ હોય તો પણ ભલે, ગુજરાતી હોય તો પણ ભલે, વિશ્વની કોઈ પણ ભાષા હોય તો પણ ભલે, એને રોકો નહીં, સ્વીકાર ભાવ રાખો, સ્વીકારી લો એના શબ્દો. દાખલા તરીકે ગઝલ છે તો ગઝલ જ અરબી પ્રકાર જ છે, અરબી, ફારસી, ઉર્દુમાંથી જ ગુજરાતીમાં આવ્યો છે. જી. એ એનાથી અલગ છે જ નહીં, હમ છે તો એ જ, પણ તમારું ભાવ વિશ્વ અલગ છે. ગુજરાતીનું ભાવ વિશ્વ અલગ છે, એમનું ભાવ વિશ્વ અલગ છે. આપણે અભાવની અને આધ્યાત્મિકતા તરફ કવિઓ વધારે દોટ મેલે છે. જી. એ દેશોમાં સૌથી મોટી તો રોજગારીની તકલીફ છે. હમ ભાગતા રહ્યો અને જીવતા રહ્યો. હમ તમે પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય, ઈરાક, ઈરાન, સિરિયા, પેલેસ્ટાઇન સુધી તમે દોડતા રહ્યો તો જીવતા રહ્યો. જે દિવસે સ્થિર થયા એ દિવસે ખેલ તમારો ખતમ છે. હા. એટલે એની કવિતા તમને એટલા માટે ખેંચે કેમ કે એ આપણા જીવનના સંકટોને સાથે જોડાયેલી છે. હવે આપણે ગુજરાતીમાં એટલું બધું એસી રૂમમાંથી તમે મજદૂરની કવિતા ના સારી લખી શકો, એ ફારસીમાં સાબિર હકાત લખી શકે. શેતુર એનો કાવ્ય સંગ્રહ, શેતુર નામના અનુવાદો પ્રણવ પંડ્યાએ બહુ અદ્ભુત અનુવાદો કર્યા છે અને વારંવાર વાંચવા ગમે એવા. જી. તો સ્વીકાર ભાવ હજી મારે એક તો ચોક્કસ કહેવું છે કે મચ્છુ તારા વહેતા પાણી ઉર્દુમાં અનુવાદ કરી અને એનું પુસ્તક સ્વરૂપે આવ્યું છે. રાજસ્થાની ડિંગલ પિંગલને પણ એમણે ઉર્દુમાં અનુવાદ કરી અને એનું પુસ્તક બનાવ્યું છે. એ લોકો સ્વીકાર ભાવ રાખે છે. રહી એમની કટ્ટરતાની જે કાંઈ માનસિકતા હોય એ એની બાજુ, એમાંથી કોઈ કાંઈ કટ્ટરતા બટ્ટરતા આપણે લેવાની નથી. આપણને તો ગમે એ આપણું, બાકી બધું કચરા પેટીમાં. આ સીધો સિદ્ધાંત છે. હું તો વાંચી લઉં, કોઈ પણ ભાષાનું હોય, મારી ચાંચ ડૂબે એમ હોય તો હું વાંચી લઉં છું. ઠીક છે, હું તો પખતું શીખવાનો પણ મેં પ્રયાસ કર્યો છે અને હું સિંધી પણ ધીરે ધીરે એમાં પણ હું જાઉં છું કે ભાઈ જોવો તો ખરા શું કે છે આ લોકો, આપણને ખબર પડે. પેલેસ્ટાઈનનું હોય તો શું થઈ ગયું, તમે વાંચશો તો તમને નવો ચમકારો થશે. બાબુ, શાયરી, જ્યાં સુધી શાયરીની વાત છે તો એક તો શેરનું મૂલ્યાંકન કરતા હોય જે લોકો, સારા શેર ગોતી લાવતા હોય, અથવા તો જે વિવેચકો છે એની એક દ્રષ્ટિ અલગ હોય, કવિની પોતાની દ્રષ્ટિ પણ અલગ હોય. તો તમે કોઈ પણ શેરને જેમ કે તમને ગમે તો તમે એનું મૂલ્યાંકન કઈ રીતે કરતા હોય? પહેલા તો હું એટલો કઠોર થઈને બેસું કે કવિ ગમે એવા ધમપછાડા કરે, ગમે એટલું સારું બોલે, મારે વાહ નથી કહેવાની. હું એટલો મક્કમ થઈને બેસું કે ભાઈ આપણે વાહ કહેવાની થતી નથી. હું ભાવક છું, પણ હું મારા ખર્ચે કોઈ મુશાયરામાં જાઉં છું, કોઈ કાર્યક્રમમાં જાઉં છું, અમને કોઈ પુરસ્કાર કોઈ આપતું નથી, અમે અમારા ખર્ચે અમારો સમય બગાડીને જાતા હોય. મારે વાહ નથી કહેવાની, અને એ વાહ કહેવાડી દે તો એ શેર મારો. એટલું ટૂંકમાં આપણે દેશી ભાષામાં લોક છે હજર બમ થઈને જ બેહવાનું, વાહ તો કહેવાની થતી જ નથી, અને પછી તમને વાહ કહેવડાવે તો એ શેરની મજા છે. બાકી ગમે ત્યાં વાહ કહેવાની થતી નથી, કારણ આપણે ભાવક છીએ, આપણને ગમે તો આપણું, એમાં કોઈ જરૂરી નથી કે કવિ તમારી યારે જોડાયેલો જ હોય. ફેજ ક્યાં મને ઓળખે છે? નાસિર ગુજરી ગયા ને કેટલો સમય તો મારા જન્મ પહેલાની આ વાતો છે, તો પણ આપણને ગમે છે. સબીર હકા ક્યાં આપણને ઓળખે છે? આપણને કોઈ ઓળખતું નથી, પણ છતાંય એની કવિતા અહીં સુધી પહોંચ્યું તો એનું કારણ એનું સત્વ, એનો સંઘર્ષ છે. અને સંઘર્ષમાંથી નીકળેલી કવિતા જ આપણને વધારે પસંદ આવતી હોય છે. બહુ સાચી વાત છે. બાકી તો ઠીક છે, આધ્યાત્મિકતાની વાતો કરીએ છીએ, પણ એસીમાં બેસી ગિરનારના પગથિયા ગણ્યા છે, પણ એ પગથિયે કઈ વાર્તા પડી છે એ ક્યારેય આપણા કવિએ જે કોઈ હોય એમને ખબર જ નથી. જી, સાચી વાત. ફિલ્ડ વર્ક બહુ મોટું છે. વાહ. અને પુસ્તકોની જો વાત કરીએ શાયરી અને વિવેચન માટે, તો કયા એવા પુસ્તકો તમે સજેસ્ટ કરશો કે જે અચૂક વાંચવા જોઈએ, જેને ઉર્દુ સાહિત્યમાં રસ છે? શરૂઆત તો હંમેશા અલ્તાફ હુસેન હાલીથી કરવી જોઈએ. ઉર્દુ શાયરીમાં પહેલો વિવેચક કોઈને કહેવાતો અલ્તાફ હુસેન હાલી, ગાલિબ ઉપર એમણે
આખી એમની પ્રસ્તાવના બહુ સરસ વાત લખી છે. હંમેશા અલ્તાફ હુસેનની ગમે ત્યાંથી મેળવીને વાંચી વાત. પછી આવે મોહમ્મદ અસ્કરી સાહેબ, એના પછી આવે શમશુ રહેમાન ફારૂકી સાહેબ, અને એના પછી આવે મારા પ્રિય ગોપીચંદ નારંગ. હવે તો બહુ સારું છે કે ભારતીય એકેડમીઓ એમના પુસ્તકો હિન્દી લિપિમાં પણ ઉપલબ્ધ કરાવે છે. તો અચૂક વાંચવું કે શેર કેવી રીતે કેવી રીતે એનું મૂલ્યાંકન કરવું. એક રાઝે અરૂઝ એક પુસ્તક છે સીમા બકરાબાદીનું, એ પણ કવિઓએ ખાંચ વાંચવું જોઈએ કે શેર કેવા માટે કેટલા સંઘર્ષ કરવા પડતા હોય, કેટલી મહેનત કરવી પડતી. એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ એ તમને સીમા બકરાબાદીનું રાઝે અરૂઝમાંથી જોવા મળે. એટલે હું ઈચ્છું કે ખાસ તો ગોપીચંદ નારંગે એમનું પોતાનું આખું જીવન એ પ્રમાણે વિતાવ્યું કે ઉર્દુ પાકિસ્તાનની ભાષા નથી, ઉર્દુ હિન્દુસ્તાની ભાષા છે એવું સાબિત કરવા માટે એમનું જીવન ખર્ચાઈ ગયું. તો એ ગોપીચંદ નારંગને વાંચવા બહુ જરૂરી છે. એમના ટાઇટલ જોવો તો પણ આપણને એમ થાય કે એમનું એક લેક્ચર હતું દિલ્હી કોઈ યુનિવર્સિટીમાં, એનું ટાઇટલ એવું હતું, શીર્ષક ફેઝ કો કૈસે ના પડે. તમારે ફેઝને કેવી રીતે નથી વાંચવાના. બીજું કે એ હંમેશા એવું કહેતા કે ભાઈ તમે તમારી જાતને સમય આપો, ઉતાવળા ન થાવ. બની શકે એવું જ અખ્તર ઉસ્માન કહે, આજના દોરનો બહુ સારો વિવેક છે કે ભાઈ તમે જે કહો છો એ તમારી પહેલા પણ કોઈ કહી ગયું હોય એવું બની શકે, અથવા તમને નથી આવડતી એવી ભાષામાં પણ કોઈ કહી ગયું હોય એવું બની શકે. તો તમે ધીરજ રાખો, શાંતિ રાખો, વારંવાર વાંચો, બધું વાંચો, કાં બિલકુલ ન વાંચો અને કાં બધું ટોટલ વાંચો. વચ્ચે રહેશો તો કોકના વિચારો તમારી કવિતામાં આવી જશે. બસ કાં સંપૂર્ણ વાંચો અને કાં બિલકુલ ન વાંચો. તમે એ દુનિયાથી પરિચિત નથી એ બહુ જ વહીવટ આપો. આ બહુ જરૂરી વાત છે. આમ જોઈએ તો થોડોક અઘરો પ્રશ્ન છે, કારણ કે તમે શરૂઆતમાં જ કહી દીધું કે કવિતા સિવાય કાંઈ નહીં. પણ છતાં એ પ્રશ્ન કરું છું કે કવિતા સિવાય સાહિત્યનો કોઈ એવો બીજો પ્રકાર ખરો કે જેમાં અશોક ખાચરને રસ પડતો હોય? મેં સતત એકને એક પ્રવૃત્તિમાં રહેવાથી તમને અરુચિ આવતી જ હોય છે. એ કવિતાની અરુચિ ન આવે એના માટે હું ઇતિહાસ તરફ વળતો હોઉં છું. પણ એવો ઇતિહાસ કે જે મારી આસપાસ કોઈ બોલતું ન હોય, વાંચતું ન હોય કે વાત ન કરતો હોય. મારી પહેલી શર્ત છે. મારી આસપાસ મારા બાબરા તાલુકામાં કોઈ વાંચતું ન હોય એ જ વાંચવું, જેનાથી હું સામે વ્યક્તિ સાથે વાત કરું તો ઘર્ષણ ન થાય. બસ સંઘર્ષ ટાળવાની આ વાત છે. હું હમણાં કાઠિયાવાડનો ઇતિહાસ ની કંઈક વાત કરું તો બની શકે કે મારાથી વિશેષ વાત આવીને કરે તો એમાંથી ઘર્ષણની સંભાવનાઓ બહુ અમારે રહેતી હોય છે. મતાંતર થાય કદાચ. હા, તો એ ઘર્ષણ ટાળવા માટે હું સલ્તનતે ઉસ્માનિયા હોય, ફારસની ઇતિહાસ હોય, રોમ ઇતિહાસ હોય, બેન્ઝેન્ટાઇન ઇતિહાસ હોય, ફાતિમી સલ્તનત હોય, હું ઉલટી દિશામાં ચાલું છું હંમેશા કે એ રસ્તે નથી જવું કે જ્યાં મારી આસપાસના લોકો મને ભટકાય. હું એ દિશા તરફ જવા માંગુ કે હું મારામાં રહી શકું, એના માટેની આ પ્રોસેસ. આ તો બહુ સારું કહેવાય કે તમે આવ્યા, નહીતર કોઈ મારી સાથે આવીને મારા ગામના લોકો બિચારા શું વાત કરે. બીજો પ્રશ્ન એવો થાય કે હું પણ એની સાથે શું વાત કરું. હા, બરાબર છે. મને મારું અંધારું ગાલું છે, મારા અંધારા ઓરડાનો સોનબાઈ દીવડો, બસ બીજું કાંઈ નહીં. અરે વાહ. અને આટલા બધા કવિઓના શેર વાંચ્યા, નઝ્મ વાંચી, ઇતિહાસ વાંચો છો, તો અશોક ખાચરે ક્યારેય કલમ પકડીને પોતે કાંઈ સાહિત્ય સર્જન કરવાનો પ્રયત્ન કર્યો છે આટલા વર્ષોમાં? જો કર્યો હોય તો અમને કંઈક સંભળાવો. ભાઈ, શરૂઆત તો એક બે પ્રયાસો કર્યા, પણ પછી મને જ એવું લાગ્યું કે આપણે કવિતા કરવા માટે જન્મા નથી, આપણે કવિતા માણવા માટે જન્મા છે. આ મને શોર્ટ ટાઈમમાં સમજાઈ ગયું. એટલે બોલપેન ને કાગળનો આપણે કર્યો થ્રો, આપણે વાંચીએ, આનંદ લઈએ
અને જે કાંઈ લખાણું હશે તો હવે મને યાદ પણ નથી, અને હું યાદ કરવા માંગતો પણ નથી. કેમ કે ઘણી વાર એવું થાય કે મારે જે કેવું છે કોઈક બીજો કહી ગયો, હું શા માટે પ્રયાસ કરું? મારે કહેવાની કોઈ જરૂર નથી. મારે જે જોઈએ છે એવી વસ્તુ મને અન્ય ભાષામાંથી, આપણા ગુજરાતીમાં પછી નિકુંજ હોય, જુગલ હોય, વિરલ હોય, પ્રણવભાઈ હોય, આપણે મિલિંદભાઈ હોય, એમાંથી ને ક્યાંકથી રાહુલ તુરી હોય, આપણને મળી રહેતું હોય છે. હું શા માટે લખવાનો ભાઈ પ્રયાસ કરું? મને મારી નજર સામે છે, મને મળી જાય છે. અને તમે કવિતા લખવા માટે નથી સર્જાયા, મને એવું તમને સમજાઈ ગયું. એ ઘણાને આખી જિંદગી નથી હવે સમજાતી. એ તો એમને સમજવાનું, પણ મને શોર્ટ ટાઈમમાં ખબર પડી ગઈ કે આપણે સર્જક છીએ જ નહીં. વાંચીએ, આનંદ કરીએ, બસ. અને ખાસ એક પ્રશ્ન એ થાય કે તમે જે સાહિત્ય વાંચ્યું છે એમાંથી કઈ ભાષાનું સાહિત્ય અત્યારે તમને વધુ રિલેવન્ટ લાગે, કે ભાઈ વર્તમાન સમય ને અત્યારની સમસ્યા સાથે જોડાયેલું હોય? એવું સમસ્યા કોઈ માટે તો ઉદાહરણ? સૌથી મહત્વનું એ છે કે અત્યારે વિશ્વ એક ભયંકર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. જી બિલકુલ. એમની અસરો હવે આપણને ધીરે ધીરે આવી, પણ હું તો, તમે મિત્ર છો આપણે, હું અવારનવાર ફોનમાં કહેતો આવ્યો છું કે ભાઈ આ તો રામવાલાના યુદ્ધ જેવું છે કે અંગ્રેજને આવડ્યું નહીં, વાલાને નોકરી વાત, મગર જર્મન જેવી જાત, રેવા નો દે તો રામડો, રેવા નો દે રામડો. તો યુદ્ધ ભલે ઈરાન, કરબલામાં, ઈરાનમાં, ઈરાકમાં કે પેલેસ્ટાઈન હોય, પણ એની અસરો આપણા સુધી પહોંચતી હોય છે. તો શ્રેષ્ઠ વસ્તુ એ છે કે ઈરાનની નઝમો તમે વાંચો, બહુ સરળતાથી ઇંગ્લિશમાં અનુવાદ પણ તમને મળી છે. મને તો અંગ્રેજી ભાષાની બહુ ચીડ છે. શા માટે? મને ઇંગ્લિશ આવડતું નથી, મને હું એને પસંદ નથી કરતો, કેમ કે મને આવડતું જ નથી અને મારે શીખવું પણ નથી. તમે પેલેસ્ટાઈન, ઈરાક, ઈરાન, ઇજિપ્ત, સિરિયા, આ દેશની કવિતાઓ વાંચો, આપણી અકલ કામ ન કરે એવા ભાવ એમાં છે. એના જે ટ્વિસ્ટ છે એ પણ અદ્ભુત છે, કે આપણને ચોંકાવી દે કે આ હદ સુધી લખી શકે. અફઘાનિસ્તાનના એક કવિયત્રીએ એવું, ને એક કવિએ પૂછ્યું હતું કે ભાઈ તમારી કવિતામાં છંદ બહેર તૂટે છે. એટલે કવિયત્રીએ બહુ સારો જવાબ આપ્યો કે અમે જેથી જીવતા શીખી લેશું ને તેથી બહેર તો આપોઆપ શીખાઈ જશે. અમારે પહેલા જીવતા શીખવાની જરૂર છે. તો એમનો આર્તનાદ, એમના એક એનો કાવ્ય પ્રકાર છે એના લાંદેજ, આપણી ચોપાઈ, દુહા અને હાઈકુને મળતો પ્રકાર છે. તમે ક્યારેક મળી વાંચો. એ મરસ્યા જેવાય એની સ્ત્રીઓ જે હૈયાફાટ રુદન કરી, અને એક લોક સાહિત્યનો જ એનો ખરેખર તો એ પ્રકાર છે. એ જે ગાતી હોય તો આપણે કાંઈ કનેક્ટ નથી, આપણે કોઈ સંબંધી નથી, આપણા પાડોશી નથી, કાંઈ લાગતું ઓળખતું નથી. 2-3 દેશ ટપી અને જવાનું છે ત્યારે, તો તમને એમનો આર્તનાદ તમને અંદર સુધી હલબલાવી મૂકશે. તો સુગ ન રાખો, હૃદયને ખુલ્લું મૂકો. બોલો પીકે કે એમ 3 ઇડિયટમાં કે એમ કે ભાઈ જ્યાં મળે ત્યાં જ્ઞાન છે, તમે લૂંટી લો. બીજું કે આપણે કોઈને કઈને અમર થવું નથી. આ અમર થવાની ઔષધિ હશે જેના માટે, આપણે ભાવકો તો અમર થવાના નથી આનાથી, પણ કમસે કમ મારા જેવા લોકો એટલા માટે કવિતામાં હોય છે કે ક્રાઇમ ન કરે, ક્રાઇમ ન કરે. બીજું, મારા મરહુમ મિત્ર અસલમ મીર એવું કહેતા કે ખાલી દિમાગ શાયરી કા કર. ખાલી છે મગજ, તો એને ક્યાંક વાળવો તો પડશે ને. એટલે કવિતાનો રસ્તો અપનાવ્યો છે. એટલે જ કીધું ને પ્રણવભાઈની જેમ, કવિતાથી બધું કાંઈ નહીં, એનાથી વિશે શું હોય જીવનમાં, બીજું કાંઈ જોતું નથી. ત્રીજી વાત, અરબીમાં એક કહેવત છે કે औरत पूरा मर्द मांगती है, औरत पूरा मर्द मांगती है. એને ઉલટાવી અને ઉર્દુમાં આવ્યું કે શાયરી પૂરા વક્ત માંગતી હે. પૂરતો સમય આપવો પડે તમને, અધૂરું ના છોડો, વાંચ્યા રાખો. તમારી આસપાસના એવા પ્રસંગો છે કે એ તમને શેર સાથે જોડાઈ જ જશે તમારે, તો જ થશે. મેં જે એવું એક દ્રશ્ય જોયેલું કે એક પતિ, 2-3 દીકરા અને પત્નીનું અકાળે અવસાન થયું, ને પિયરવાળા એ બાળકોને લઈ ગયા. તો મને એક ઈર્ષાદ
સાહેબનો એક શેર યાદ આવ્યો. એ પુરુષ જે બેઠો હતો એમ મને એમ થયું કે હું આના બાળકો લઈ આવું પાછા, કે થોડાક દિવસ તો આને રાખો, હમણાં આ વિપત આવી છે. તો મને અને મોટો ઘરનો સૌથી વડીલ પુરુષ હતો જી. કે તુમ સજર કો જરા દિલાસા દો, વડલા જેવા માણાને તુમ સજર કો જરા દિલાસા દો, મેં પરિંદે બુલા કે લાતા હું. હું એના બાળકો લઈ આવું, તમે આ વડલો હાથ ચલે. તો આ તમારી નજર સામે જ છે. ઉસે કહીયો કે રાત દિન તેરી ગલીઓ મેં તેરી ઇંતજારી હૈ. તમે વાંચો જોન એલિયાને, વસ્લ હૈ યા રાત તારી હૈ. આ બધી તમારા જીવન સાથે જોડાયેલી જ રચનાઓ છે. પણ જો તમારી અંદર આ ભાષા પાકિસ્તાની છે, આ ભાષા મુસ્લિમોની છે, આ ભાષા બ્રાહ્મણોની છે, આ મુલ્લાઓની ભાષા છે, તો ક્યારેય તમે પામશો નહીં. અને મને તો ઘણી વાર એવું કહેવામાં આવે કે ભાઈ તમે ઉર્દુ એટલે ભાઈ હા હશે, તમે કહી શકો છો. મને એનો અફસોસ નથી, કેમ કે એ લોકો જાણતા જ નથી. કેમ કે એની માનસિકતા જ એવી છે કે ઉર્દુ એટલે પાકિસ્તાની, બસ. ભાઈ એમને ખબર જ નથી કે ઉર્દુ તો આપણી ભારતની ભાષા છે. પાકિસ્તાન તો કાલ થયું અને ભાઈ કાલ એ લઈને ગયા. તમે શા માટે તમારી આવડી મોટી સુંદર, તમે વિચાર કરો, ખાલી અકબરના યુગથી શરૂ થયેલી આજ ભાષા કરિયાણાના ગામ સુધી પહોંચી ગઈ, તો એ ભાષાની પ્રગતિ કેટલી છે, એનો વિકાસ કેટલો છે. મારી જેવા લોકો કરિયાણામાં બેઠા બેઠા એ ભાષાના આનંદ લેવા માટે બેઠા બેઠા હું એ ભાષા શીખ્યો. કેમ ભાઈ સંસ્કૃત ના શીખ્યા આપણે? કેમ હિબ્રુ ના શીખ્યા? ઉર્દુ શા માટે? ક્યારેક પ્રશ્ન કરો, જવાબ તમે ગોતો, અને એ પ્રશ્નનો જવાબ મળશે તો બીજું કઈ કરવાની જરૂર જ નથી. અને બાપુ કરિયાણાની આપે વાત કરી, કરિયાણામાં જ અત્યારે છો તમે, વતનમાં જ છો, અને વતનમાં જ આ પુસ્તક લખાયું ફૈઝ અહેમદ ફૈઝ. કરિયાણા કેટલું વાલું? કરિયાણા વિશેની કઈ વાત કરો, ગામ વિશે જણાવો. કરિયાણા એક એવી નગરી છે કે આખું ગામ આનંદી છે, આખું ગામ આનંદ કરતું હોય. હજી સારી બાબત છે કે તમે જુઓ કે હિન્દુ મુસલમાનના કોઈ ઝઘડા નથી, ગામમાં મુસ્લિમો પણ છે. કરિયાણા એક એવું ગામ છે કે પહેલા અમારા ખાચર કુટુંબના જ પંચપીરને પહેલે નગારીએ દાંડી થાય અને એ પછી મહાદેવના મંદિરે આરતી થાય. તો કરિયાણા મૂકીને તો કેમ જઈ શકીએ? વારંવાર આવવાનું થાય. અને એમાંય પાછો લગાવ એવો થયો આ કુટુંબ સાથે કે મને મઢડા મળ્યું. એટલે કરિયાણા તો ભાઈ જેવું છે એવું અમારું ગામ છે, મને ગમે છે. અને જગતભરની કવિતાઓ વાંચો છો તો કરિયાણા વિશે લખાયેલી કોઈ રચના, કોઈ કહેવત કે એવું કઈ કહેવા માંગતા હોય તો પંથક વિશેનું? એક એવો દુહો છે કે કરિયાણા નગરી કહું ગોકુળ જેવું ગામ, માગણ હુદો માળવો અને જીવે દેહળ જામ. પછી એક મારું જી પણ એવું કહેતા કે કરિયાણા વાળા આભ કપાળા ભારી, આભ જેવા કપાળના. પેલી કઈ કહેવત? હા, એ કહેવત એવી છે કે જેમણે ન જોયું હોય દિલ્હી આગ્રા, એ જોવે કીડી કરિયાણા ને બાબરા. એટલે અહીં કોઈ તાજમહેલ, લાલ કિલ્લો એવું કઈ નથી, પણ અહીંના માનવી બહુ માયાળુ છે. આનંદ સિવાય કોઈ વાત નહીં, કોઈ જાતિ ભેદ ભાવ ઓલું તફાવત એવું કાંઈ નહીં. આનંદ કરવાનો, બીજું કાંઈ આ કામ કરતું નથી, ફક્ત આનંદ કરે છે. અને એટલા હોશિયાર લોકો પણ છે કે તમે 3 વાર નીકળો તો એમ કહી દે કે ફલાણા ભાઈના મહેમાન છે ને એના જ મહેમાન હોય. એટલે આ કહેવત પડી છે, એને તરત ખબર પડી જાય, ઠીક આ ભાઈ ફલાણા ગામના છે અને ફલાણા ત્યાં જ જતા હોય, તપાસ કરો તો એ જ નીકળે. બાપુ આ ઓફિસમાં આપણે જે જગ્યાએ બેઠા છીએ અત્યારે, અહીંયા ગુજરાતી સાહિત્ય જગતના કઈ વિરલ વિભૂતિઓ અહીંયા આવી ચૂકી છે? આ જગ્યા એ જ રૂમ છે, એને ઓફિસ જ કહેતા મારા બાપુ. કે નાન સ્વામી પણ અહીંયા હોય, પ્રાણલાલ વ્યાસ પણ હોય, દાદ પણ હોય, કાક પણ હોય, દાન અલગારી પણ હોય, એવા હરસુરભાઈ આવતા. કોઈ એવું ચાણી સાહિત્યનું નહીં હોય. અને એથી વિશેષ કહું કે નાજી દેખૈયા પણ આપણા ભાવનગરથી, એ પણ આ ઘરે મહેમાન થતા અને ખૂબ આનંદ કર્યો છે. એટલે આ નાનપણથી જ આ ઓફિસનો પ્રભાવ છે. એટલે આમાં કોઈ હીરા સોના ચાંદીનું કોઈ વસ્તુની વાત નથી, પણ આ ઓફિસનું મહત્વ મારા માટે બહુ છે અને શક્ય હોય ત્યાં સુધી હું સાચવવા માંગુ છું. આગળ હરી ઈચ્છા. સોનલ. વાહ બાપુ, અંતિમ પડાવ તરફ જઈએ આપણી વાતચીતના તો 2 પ્રશ્ન. પહેલું તો એ કે એક પુસ્તક થઈ ગયું છે ફૈઝ અહેમદ ફૈઝ, અને જે જોવે છે એ બધાને
કહી દઉં કે નવભારત સાહિત્ય સાહિત્ય મંદિર અમદાવાદ. અમદાવાદ, એમાંથી તમે મગાવી શકો છો ઓનલાઈન. તો આ પુસ્તક થઈ ગયું છે. હવે શું આગળ ઈચ્છા છે, કઈ દિશામાં કામ કરવું છે? એ પહેલા એવી ઈચ્છા છે કે એક તો કવિઓના કિસ્સાઓની બુક કરું. હિન્દીમાં પણ નથી, ગુજરાતીમાં પણ નથી. એક એવી ઈચ્છા પ્રબળ છે. પછી સલ્તનતે ઉસ્માનિયાનો ઇતિહાસ લખવાની પણ ઈચ્છા છે. હમ. ત્યારબાદ મને ગમતી કવિતાઓનો આસ્વાદ કરવાની ઈચ્છા છે. હવે જોઈએ ક્યાં સુધી પૂરું થાય છે. બાકી તો આડું નાડું ઊભું નાડું ગમે ત્યારે હાંજ પાડું એવી વાત છે. અને છેલ્લો પ્રશ્ન બાપુ એ કે આ પુસ્તક જ્યારે મેં પણ મગાવ્યું અને મારા હાથમાં આવ્યું એટલે પેલું જ છે, અર્પણ કર્યું છે તમે તમારા પિતાશ્રીને, વીરાભાઈ ખાચરને તમે આ પુસ્તક અર્પણ કર્યું છે. તો એવું થયું ખરું કે જ્યારે આ પુસ્તક આવ્યું માર્કેટમાં અને એક ક્ષણ આવી ત્યારે વીરા બાપુની જો હાજરી હોત તો વધારે સારું હોત, એ અફસોસ કેટલો કે આજે એ તમારી સાથે નથી. એ અફસોસ તો કાયમ રહેશે ભાઈ. પણ એવું કહી શકું કે એમની પાસે જે ઉર્દુ ભાષાની પકડ હતી એ મૂળ બે બે ચોપડી જ ભણ્યા હતા. આપણી દેશી ભાષામાં કહીએ તો બે ચોપડી ભણ્યા, પણ એ ઉર્દુ બહુ સારી રીતે લખી વાંચી શકતા. એ પણ હા, બહુ સારી રીતે. શાહીના પત્રો પણ, શાહીર સાથેની તસવીરો પણ હતી. પણ પછી એક દિવસ એમને શું થયું ને, બધું સળગાવી દીધું કે ભાઈ કોઈ મને ઓળખે કે મારું મોઢું જોવે મને પસંદ નથી, શું મેળા પછીનું કામ. એમને બધું એમને સળગાવી દીધું. મારી હાજરીમાં મોટા ભાઈને પણ આ પૂછજો. તો મને અત્યારે એમ ચોક્કસ થાય કે અમુક કવિતાઓ એમની ફેઝની અમુક નઝમો સુધી જે હું પહોંચી ન શક્યો, એ જો એ હોત તો કંઈક વાત ઓર બનત. એટલે એ અફસોસ તો મને ચોક્કસ છે. એટલા માટે જ મેં પુસ્તક એમને અર્પણ કર્યું છે. વાહ, અદ્ભુત છે. અમે આવ્યા, કરિયાણા મહેમાન થયા અને આ પુસ્તક વિશે વાતચીત થઈ, એ સિવાય પણ ઉર્દુ સાહિત્યની જાણી અજાણી વાતો, લોકયાત્રાને આપે જણાવીએ. અને લોકયાત્રા એ તો લોક સાહિત્ય તો કોઈ પણ ભાષાનું હોય, એટલે અમને એવું લાગ્યું કે લોકયાત્રા છે એ પણ નદી જેવી જ હોય ને, વહેતી. બિલકુલ. તો એમાં ઉર્દુ ભાષા સાહિત્યમાં આટલું બધું સારું કામ પંચાળની ધરતીમાં કરિયાણાથી બેહી અને કાલા કાદિર સુધી આપ પહોંચ્યા છો. તો અમારો નમ્ર પ્રયાસ હતો કે ભાઈ આ બધી વાતો લોકો સુધી પહોંચે. તો આપ જોડાયા અને વિસ્તૃત રીતે વાતચીત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો આ વાત હતી ફૈઝ અહેમદ ફૈઝ, જે જીવન કવન પ્રકાશિત થયું છે એની જે દીર્ઘ યાત્રા રહી, કે પુસ્તક કઈ રીતે બન્યું, એની આજુબાજુની જે ઘટનાઓ છે એ આપ બધાને જણાવવાનો પ્રયત્ન કર્યો. શક્ય હોય તો જેને ખાસ કરી એને કવિતા ગમે છે, ચાહે કોઈ પણ ભાષાનો વ્યક્તિ હોય, પણ એને જો કવિતા ગમે છે તો એને આ પુસ્તક જરૂરથી મંગાવી અને વાંચવું જોઈએ, એવી અમારી અંગત રીતે આપ બધાને સલાહ છે. બાકી આ વિડીયો આપને કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.